Today the signal light. I have a clean light. Clean, red, yellow, green. Yellow means stop. Yellow light means wait. Green light means stop. Say right, say right, thank you, bye bye. હું વળી છું ચાવાળી. મારું નામ રાય મહેમદ છે. હું વળી ધૂળીમાં પગીમાં ચાલો ચા. મને ઓળખો? હું દેશનો સૈનિક. મને ઓળખો? હું દેશનો સૈનિક છું. આતંકવાદી આવશે તો અમને ગોળી મારી દઈશ. હું મારા દેશમાં ઘૂસવાની દઉં. આવશે તો હું અમને ગોળી મારી દઈશ. ભારત માતા કી બંને લક્ષ્મી કરમતે સરસ્વતી કારગુલે તુ ગોવિંદ સમુદ્ર વસની દેવી પર્વતાસન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શં સમાસ્વમે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુજસીભુ મિસતો બુધસ્ય कुर्वन्तु सर्वे मम सुप्रभातं. सनत्कुमार सनकासनन्दन सनातनोऽप्य सुरपिङ्गलोच सप्तस्वरानि कुर्वन्तु सर्वे मम सुप्रभातं. सप्तनवासकुलाचलस्य सप्तशयोद्वि पवनानि सप्त पुराणि कृत्वा भुवनानि सप्त कुर्वन्तु सर्वे मम सुप्रभातम्. पृथ्वी सगन्धा सर्षास्तशाप स्पर्शी च वायु ज्वलनं च तेज नवद सप्तं मत स एव कुर्वन्तु सर्वे मम सुप्रभातम्. प्रातः स्मरणे तद्यो विदित्वादरद पठेत् स सौम्य धर्मनिष्ठस्य संस्कृताखण्ड भारत. भारत माता की. હલો, ખૂબ સરસ. આપણી વૈદિક ભાષા એવી સંસ્કૃતમાં આટલા બધા શ્લોક એક કેજીનું બાળક આવીને યાદ રાખે ભાઈ ઇઝી નથી. એટલે ફરીથી એના માટે જોરદાર તાળીઓ. પટેલ દુર્વા પરીનભાઈ. सुगंधे पुष्पितनं उर्वारुकमेव बन्धनानुवृत्तिमुक्तिमां. श्री गुरु चरण सरोज रज बेजवन मोह सुधारी मन्नव रखपय बिमय जसु जोधायक फय जानी बुद्धिहित अनुजानिके सुमिरो पवन कुमार भय बुद्धि विद्या देव मोहि हरहु कय स्थिकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस जागर राम दूत अंधे पुत्र पवन नामा महावीर विक्रम वचनम कुमदेवार सुमत के संकी कंचर बरन विराज काड़े कुंडे कुंचित के हाथ बजा विराजे मोर्जे साथे संसवर के श्री तेज प्रताप महाजय विद्यावान पुरी यति जातु प्राप्त काज करिवे को वातुर प्रपचरे को रस्या राम्य
તામર ભસ્યા સુખ સ્વરૂપ તે શહીદ ખાવા વિકરૂપ યમ ચડાવા ભીમ રૂપ ધરી અસર रामचंद्र जी के पास या जीवन यखन जिया श्री रुक्मैया जैसे हुआ रघुपति के डी भूत बनाए तुम बरते संभाल तुम रोज सकावे असरई सी प्रतिकंडिया का संघातिक ब्रह्मात्मनि संसार से सजम कुबेर दिक पाछा राम भी आए राजपथ पीरा तुमरो बंदरा योगी स्वर्ग समझ जाए सहस्रो चंद्र प्रभु मुद्रिका में जय दियाज के अजर अजर दुर्गम काज कत के जेते सुख तुमरे थे राम दुआए तुम्हारी सन्ना तुम रक्षक का हो कोडत आपन तेज समारो अभेते लोग खाप के कापे भूत बिस पटने आवे महावीर विच मैया से रोग हरे सब वीर चिपकी तरह मूर्त पीला संकटे हनुमान जय भरत जो यावे सब राम तपस्वी राज उनके काज गई तुमसा और मनोरथ जो कोई चारों पर ताप तुम्हारा है बंजे जाया सब संके तुम रखवारे आश्रय कर राम दुलावे के दासा अस्मय दीन जान के राम तुमरे दासा सदा के दासा तुमरे भजन गावे चरण चरण हार जहाँ जल पहर और देवता मन से सर्व संकट कटे के सब पीरा जय हनुमंत पीरा जय 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 हनुमान कृपा करो पाठ करो काशी चित्तर संकट हरण मंगल પટેલ જાનકા નમનભાઈ હું ધોરણ એમાં ભણું છું. આજે હું દૂધવાળી બની છું. મારું નામ પાછી મારી વાત 6% હાથ. હાલો દૂધ વેચવા તો જાવો પછી. હાલો દૂધ વેચવા. લમાબેન ઓ લમાબેન દૂધ લઈ લો દૂધ. મને મોડું થાય છે. લાવો એક લીટર ત્યાં 2 લીટર ચોખ્ખું દૂધ પીવો તાજામાં ચાલો પાછી ને આ કલો લાજી લો લાવો 1 લીટર વધારે આપું ખુશ ને આ વાંચીનો જીવ કે તો મોકતો છે. મીઠીબેન આ જમામાં તો આગળની ખેતી કરવી પડશે. ચોખ્ખું દૂધે નહીં, ચોખ્ખું અનાજે નહીં, ચોખ્ખું ફળફૂલે નહીં, ચોખ્ખું છાપાચે નહીં, કોઈ વચ્ચે ચોખ્ખી નથી. આ માણસોની દાનો તે ચોખ્ખી નથી. જ્યાં જોતા ભેજ. ગીતાબેન ચનિકાબેન જમીન જોઈએ છે તો ખેતી કરવી નથી. ગીતાબેન ચોખ્ખું દૂધ પીવું છે તો ગાય રાખવી નથી. આ તો થોડી ના હાલે. જ્યાં જોતા ભેજે. આ તો માથે ના રવાયું એટલે કહેવાયું. મારું નામ પાછી માય 6% હાચી. માનવું હોય તો માનો કે ના માનવું હોય તો ના માન. આમ હાલી. હું છું કૃષ્ણ. મારા જન્મ આપનાર માતા પિતાનું નામ છે દેવકી અને વાસુદેવ અને મારા પાલન કરનાર માતા પિતાનું નામ છે નંદ અને યશોદા અને હું છું યશોમતી મૈયાનો નંદલાલો. મારા અનેકો નામ છે જેમ કે કૃષ્ણ, કાનો, ગોપાલ, ગોવિંદ, માધવ, મુરલીધર,
છોડ, માખણ છોડ જેવા હજારો નામથી હું ઓળખાવું છું. તમે બધા જે પણ નામથી મારી ભક્તિ કરશો એ નામથી હું પ્રસન્ન થઈશ. પણ તમારી ભક્તિ સાચી હોવી જોઈએ, નિસ્વાર્થ હોવી જોઈએ. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનેન ભવતિ ભારતમ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મનો ફેલાવ થાય છે ત્યારે ત્યારે હું આ પૃથ્વી ઉપર જન્મ લઉં છું. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સજ્જનોની રક્ષા કરવા માટે અને દુર્જનોનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે જન્મ લઉં છું. આ કલિયુગનો માનવીને તો છેતરે જ છે પણ ભગવાનને પણ છેતરે છે. એ મારા મંદિરે જઈને કહે છે, હે ભગવાન, મારી આટલી ઈચ્છા પૂરી કરશો તો હું તમને મોંઘા મોંઘા મેવા મીઠાઈ ચડાવીશ, હું તમને પેંડા ચડાવીશ, હું તમને નાળિયેર ચડાવીશ. પણ તમે મારી આટલી ઈચ્છા ચોક્કસથી જ પૂરી કરજો. અને જો ભગવાન ઈચ્છા પૂરી ના કરે તો એ ભગવાન પણ બદલી નાખે છે. એમ કે આ ભગવાને ઈચ્છા પૂરી ના કરી તો બીજા ભગવાનના મંદિરે ચાલુ જાય. પરંતુ હે મારા વાલા, તો તમારે મને મોંઘા મોંઘા મેવા મીઠાઈ, સોનું, ચાંદી કે બીજું કંઈ પણ ચડાવવાની જરૂર નથી. હું તો ફક્ત તમારી સાચી ભક્તિભાવથી જ પ્રસન્ન થઈશ. અને તમે મને કોઈ પણ ફળ, ફૂલ કે પાન અર્પણ કરશો અને જો એ પણ ન હોય તો જળ ચડાવશો તો પણ હું પ્રસન્ન થઈશ અને તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરીશ. એ માટે તમારે સારા કર્મ કરવા પડશે. ભૂખ્યાને ભોજન આપો, દુખિયાની મદદ કરો અને દરેક જીવની નિસ્વાર્થ ભાવે સેવા કરો તો હું પ્રસન્ન થઈશ અને તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરીશ. જો તમારા કર્મો સારા હશે તો હું તમને સારું ફળ આપીશ અને જો તમારા કર્મો ખરાબ હશે તો હું તમને દંડ પણ આપીશ. માટે તમે બધા સારા કર્મ કરો. છેલ્લે હું એટલું કહીશ કે કર્મણે વાધિકારેષુ મા ફલેષુ કદાચિત. હે માનવ, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારે પણ નહીં. તું બસ કર્મ કર, ફળ તો ભગવાનના હાથમાં છે. એટલે હે માનવ, કર્મથી ભાગીશ નહીં અને કર્મમાં ફળની આશા રાખીશ નહીં. જે થયું એ સારું થયું, જે થશે એ પણ સારું થશે. એટલે કે હે માનવો, ભવિષ્યની ચિંતા કરશો નહીં, મારા ઉપર વિશ્વાસ રાખીને નિસ્વાર્થ ભાવે સારા કર્મ કરો. બસ એ જ અસ્તુ. બોલો રાધે. ખૂબ સુંદર. બીજા ધોરણમાં ભણું છું. મારો આજનો વિષય છે છાપું. સમાચાર સમાચાર સમાચાર. આજના તાજા મુખ્ય સમાચાર. હું દેશ વિદેશના સમાચાર લઈને આવ્યો છું. હું લોકોના ઘરે ઝટપટ પહોંચી જાઉં છું. લોકો મારી રાહ જોતા હોય છે. લોકો પેપર વાંચવા પડાપડી કરતા હોય છે. લોકો સવારે ચા પીતા મને વાંચે છે. બાળકો વાર્તાનો ખજાનો વાંચે છે. જય હિન્દ, જય ભારત, જય સરદાર. તમે મને ઓળખ્યો? હું કોણ? મોબાઈલ. નાના બાળકો મારો વધુ ઉપયોગ કરે છે. નાના બાળકો મારામાં પબજી ગેમ્સ રમે છે. જેમાં નાના બાળકો અને મોટા લોકો મારામાં યુટ્યુબ, વાઈફાઈ, ટિકટોકનો ઉપયોગ કરે છે. હું તમારો મિત્ર પણ છું. વધારે પડતો ઉપયોગ કરો તો હું તમારો દુશ્મન પણ બની જાઉં છું. નાના બાળકો મારો વધુ ઉપયોગ કરવાથી તેમને આંખોનો ચશ્મા આવે છે. ભાઈઓ બહેનો, મેં તમને ગુલામ બનાવી દીધા છે. નાના બાળકો અને મોટા લોકો મારામાં રીલ્સ અને શોર્ટ જોવે છે. તમારો આભાર. ખૂબ સુંદર મેસેજ આપેલ છે. જય શ્રી કૃષ્ણ. પટેલ દૃષ્ટિ અલ્પેશભાઈ. હું બીજામાં ધોરણમાં ભણું છું. તમે મને ઓળખો છો? હું છું મધમાખી. મારો રંગ પીળો છે.
હું એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર બેસીને રસ ચૂસું છું. મધ પૂરો મીઠથી બનેલો હોય છે. મધ મીઠું હોય છે. મધ દવા માટે ઉપયોગી છે. તમારો આભાર. मैं कौन हूँ आपको पता है? मैं शिवाजी का पुत्र संभाजी हूँ. शिवाजी शेर है, मैं उनका पुत्र छावा हूँ. शेर के बच्चे को छावा कहते हैं. मन के जीते जीत है, मन के हारे हार. जो हार गए बिन लड़े उस पर है धिक्कार. अधिकार तो कुछ पल का है, अधिकार तो कुछ पल का है. अपनों की खातिर के लिए अजर अमर कर देना स्वराज्य, अजर अमर कर देना स्वराज्य. हम नमक है मारा, तुम नमक नहीं. तुम नमक नहीं, तुम हमारे माथे के तिलक हो. तुम हमारे माथे के तिलक हो. हम नमक है मारा, तुम नमक नहीं. तुम हमारे माथे के तिलक हो. राधे कविता खत्म हुई. हम शिवाजी का सपना पूरा कर ही रहेंगे. जय भवानी. ओम नमः पार्वती पते हर हर महादेव. ખૂબ સુંદર. I am soldier. My job protect the border. वंदे मातरम. जय हिंद. જય હિન્દ. નમસ્તે. મારું નામ સાનવી છે. હું ધોરણ 3માં ભણું છું. હું એક પાત્ર અભિનય શાકભાજી વાળીનું કરવાની છું. શાકભાજી લઈ લો. શાકભાજી તાજા માજા શાકભાજી. શાકભાજી લઈ લો. શાકભાજી તાજા માજા શાકભાજી. શાકભાજી લઈ લો. શાકભાજી. શાકભાજી લઈ લો. શાકભાજી તાજા માજા શાકભાજી. શાકભાજી લઈ લો. શાકભાજી તાજા માજા શાકભાજી. Thank you. શાકભાજી ખૂબ સરસ વેચી એવું લાગે હો. છું એક દર્પણ. મારી એક ખાસિયત તમને ખબર છે? મારી ખાસિયત એ છે કે હું ક્યારેય જૂઠું નથી બોલતો અને મારી સામે જે માણસ જેવો હોય તેવો જ દેખાય છે. પણ મને છે ને આ મહિલાઓને એક વસ્તુ નથી ગમતી. તે મારા પર ચાંદલાઓ ચિપકાવી દે છે. એ પણ એક નહીં, બહુ બધા. પણ એક વાત તો છે, આ મહિલાઓ મને ખૂબ પસંદ કરે છે. કલાકો સુધી મારા સામે બેસીને તૈયાર થતી રહે છે. બની શકે કોઈ મહિલાના પર્સમાં પૈસા ન હોય, પણ એમના પર્સમાં હું તો મળીશ જ. અને હા, મને જોઈને પુરુષો પણ જાગૃત થઈ જાય છે. ગાડીઓમાં, બસમાં, બાઇકમાં વગેરે વાહનોમાં, સાઇડ હોય વગેરે વાહનોમાં જ્યાં પણ દર્પણ જોયું નથી કે વાળ ઓળવવાનું ચાલુ, પછી વાળ હોય કે ના હોય. પણ અને
મારી બીજી ખાસિયત પણ તમને ખબર છે? મારી બીજી ખાસિયત એ છે કે હું લોકોની જાન બચાવું છું. બસમાં, ગાડીઓમાં, બાઇકમાં વગેરે વાહનોમાં સાઇડ ગ્લાસ હોય છે ને, તેનાથી તમને તમારા પાછળનું વાહન દેખાય છે ને, તેનાથી એક્સિડન્ટ થતો નથી અને તમારી જાન પણ બચી જાય છે. તો હું છું એક સચ્ચાઈનો પ્રતીક, દર્પણ. खूब सरस पर्वभाई. मेरा नाम पटेल लीवरा डिविंग कुमार है. मैं मीराबाई. बचपन में मैंने जब एक बारात को आते हुए देखा, तभी मैंने मेरी माँ से पूछा कि मेरा दूल्हा कौन है. तो मेरी माँ ने कहा कि तुम्हारा दूल्हा कृष्ण है. कृष्ण नाम ने मेरे मन को ऐसे रस लिया कि मुझे हर तरफ कृष्ण ही कृष्ण दिखाई देता. गोविंद नाम ने मेरे मन को ऐसे हर लिया कि मुझे गोविंद के अलावा कुछ समझ नहीं आता. एक बार मेरी शादी करवा दी गई. कई बार मेरे को विष पिलाने की कोशिश भी की गई. एक बार तो मैंने विष पी लिया था, पर कृष्ण कृष्ण बोलते वो विष भी अमृत में बदल गया. हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं. कौन कहते हैं भगवान आते नहीं, हम मीरा के जैसे बुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं. हरे कृष्णा. राधे राधे. સરદાર જય પાટીદાર. તમને ઓળખ્યો હું કોણ? હું ઠોઠ નિશાળીઓ. મારી મમ્મી કે ભણવા જા, ટ્યુશન જા, તોય હું ટ્યુશન અને સ્કૂલમાં રમકડા જ લઈ જાઉં છું. હું ભણતો તો નથી જ અને હું આખી સ્કૂલમાં ટોપ કરું છું. તમને ખબર છે? ચાલો આપણે 1 થી 30 ની ગિનતી કરીએ. 1 ગળે 1, 3 ગળે 3, એકડે મીંડી 10, એકડ 5 15, એકડ 6 16, એકડે મીંડી 30. જોયું તમે મારું ગણિત કેવું પાવરફુલ છે? અને ઇંગ્લિશ તો એનથી બી પાવરફુલ. તમે જોયું? તો ચલો હું તમને શીખવાડી દઉં. A for apple, B for ball, E for elephant, C for cat. પછી શું આવે તમને ખબર છે? તો ચાલો હું જ કહી દઉં. પછી આવે Z for zebra. જય હિન્દ, જય ભારત. મારા વાલા સ્નેહીજનો, ભાઈઓ તથા બહેનોને મારા પ્રણામ. આ નરેન્દ્ર મોદીના જય ઉમિયા. બધાયલા મહેમાનશ્રીઓને તમારા સંબંધમાં આવકાર છે. ભાઈઓ તથા બહેનો, મારી વાત સાંભળશો? સાંભળશો? સાંભળશો ને? વિકાસ 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 સિવાય મને કાંઈ સૂઝતું જ નથી. તમારે મારા જીવનનો મંત્ર શું છે તમારે જાણવો છે? જાણવો છે? બોલો, જાણવો છે ને? હું ખાતો નથી કે કોઈને ખાવા પણ લેતો નથી. પૈસા કે રોટલા એ તમારે નક્કી કરવાનું. सरफरोजी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है. ये नारा सुनकर आपको पता चल ही गया होगा कि मैं आज भगत सिंह का रोल करने जा रहा हूँ. जी हाँ, वो भगत सिंह जिन्होंने अपने देश की आज़ादी के लिए अपना बलिदान दिया था. वो हंसते हंसते फांसी पर चढ़ गए थे. जी हाँ, वो आज ही का दिन था, यानी कि 23 मार्च 1931 के दिन पर भगत सिंह और उनके 2 साथी राजगुरु और सुखदेव को फांसी दी गई थी. इसलिए मैं सभी भारत के शहीदों को दिल से श्रद्धांजलि देता हूँ. आजादी हमारी पार्टी का मकसद नहीं है. चौंकिए मत, क्योंकि सिर्फ आजादी हमारी पार्टी का मकसद नहीं है. आजादी का मतलब क्या है कि हुकूमत अंग्रेजों के हाथ में से निकालकर मुट्ठी भर भारत के रईस और ताकतवर हिंदुस्तानियों के हाथ में सौंप दी जाए. क्या यही आजादी है? क्या इससे आम आदमी की जिंदगी में कोई बदलाव आएंगे? क्या इससे किसान और मजदूर वर्ग की जिंदगी में कोई बदलाव आएंगे?
नहीं, नहीं आएंगे। आजादी सिर्फ हमारा पहला कदम है। मकसद है एक वतन बनाना, एक ऐसा वतन जहां हरदम दिल के लोगों को बराबरी से जीने का हक मिले, एक ऐसा वतन जहां मुज़म के नाम पे समाज का बंटवारा ना हो, एक ऐसा वतन जहां एक इंसान दूसरे इंसान पे जुल्म ना सहे। क्या ये आपको असंभव लगता है? हाँ, ये मुश्किल है पर असंभव नहीं। हिंदुस्तान जहां इतने सारे धर्म, भाषाएं, जातियां और कल्चर्स है, क्या इन सबको एक साथ जोड़े रखना मुश्किल है पर नामुमकिन नहीं। इसलिए हम इस बात को लेकर आज से ही सोचना नहीं शुरू करेंगे। अगर हम इस मसले को लेकर आज से ही संघर्ष शुरू नहीं करेंगे तो हिंदुस्तान कल एक आजाद मुल्क तो बन जाएगा, लेकिन एक भ्रष्ट, शोषक और सांप्रदायिक समाज बनकर रह जाएगा। इसीलिए हमें आज से हिंदुस्तान रिपब्लिकेशन एसोसिएशन को हिंदुस्तान सोशलिस्ट रिपब्लिकेशन एसोसिएशन बनाना है। आजाद सिंह ने ये खबर भेजी है कि यहाँ आज इस मीटिंग में जो भी फैसला होगा वो उन्हें मंजूर होगा। तो साथियों, क्या आप सब लोग मेरे साथ हैं? तो साथियों, आइए हम आज से ब्रिटिश हुकूमत के खिलाफ एक जंग का ऐलान करते हैं। हमारा पहला हमला होगा साइमन कमीशन पर और उस मोर्चे में हम लाला लाजपत राय के साथ खड़े रहेंगे और एक ही बात बोलेंगे, साइमन गो बैक, साइमन वापस जाओ, साइमन गो बैक, साइमन वापस जाओ। तो क्या आप सब लोग तैयार हैं? तो एक बार मेरे साथ बोलिए, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। सरफरोजी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है। कोई इंसान को तो मार सकता है लेकिन उसके आदर्शों को नहीं। इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद। जय हिंद। खूब सुंदर मंत्रभाई, खूब सुंदर। અલ્યો ગોમનો છોકરો, ઓય જમ ભેગો થશો? મારું નામ જીવીસી રીતે પડ્યું હોભળવા આવ્યા છો તો હોભળો, પણ ચૂપ રહેજો હો। પેલા મન થોડી શેકણી તો તણવા દો। હું તો શેકડી તોડતી હતી ને એટલામાં પીલો રોયો ડોહો આવ્યો। મન કે જીવી, મેં કીધું હો, મન કે જીવી, મેં કીધું હો, મન કે જીવી, મેં કીધું બોલ કરો યા ડોહા પીટ્યા। આખી જિંદગી તો મારું મોઢું ખાઈ જશે અને પાછો હવાના પોરમાં મારું મોઢું ખાવા આવી ગયો। મન કે જીવી, મને તો ભૂખ લાગી છે, તે જા પડ્યો તો રોટલો આલ્યો, એ તો ખાઈને જો બજાર અને હું તો વાળતી હતી કચરો। હું તો કચરો વાળતી હતી ને એટલામાં પીલો રોયો ડોહો આવ્યો। મન કે જીવી, મેં કીધું હો, મન કે જીવી, મેં કીધું હો, મન કે જીવી, મેં કીધું બોલ કરો યા ડોહા પીટ્યા। સવારનો તો મારું મોઢું ખાઈ ગયો તો પાછું મારું મોઢું ખાવા આવી ગયો। મન કે જીવી, મને તો પાછી ભૂખ લાગી, તે કઢી પડી હતી, એ તો ખાઈને જોશે તારે અને હું તો ધોતી હતી કપડો। હું તો કપડો ધોતી હતી ને એટલામાં પીલો રોયો ડોહો આવ્યો। મને કે જીવી, મેં કીધું હો, મને કે જીવી, મેં કીધું હો, મને કે જીવી, મેં કીધું બોલ કરો યા ડોહા પીટ્યા। આખી જિંદગી મારા નોમની જ માણા ઝપઝપ કરે છે, જીવી 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 જીવી। ભગવાનનો નોમની તો માણા ઝપતો જ નહીં। મન કે જીવી, મને તો પગ દુખાશે।
તે મીએ તો એના પગ દબાયા. મન કે જીવી મન તો હાથ દુખાશે, તે મીએ તો એના હાથ દબાયા. હું તો હાથ દબાવતી જઈ મન કે જીવી માં તો મોઢું દુખાશે, તે મીએ તો એનું મોઢું દબાયું. મને થયું કે એના પગ દુખાશે, હાથ દુખાશે, મોઢું દુખાશે, તો ગળું નહીં દુખતા, તો મેં તો ગળું દબાઈ દીધું. એ તો હુર્યો અને હું તો વાહણ ઘસવા જઈ. હું તો વાહણ ઘસતી હતી, મને થયું આ રોયો ઝાડનો હુર્યો છે, તે મેં તો જઈને જોયું, તે રોયો તો ભગવાનનો ઘેર અને હું જીવી જઈ, એટલે મારું નામ પડ્યું જીવી. આવજો. હું છું ગુજરાત. મારી સ્થાપના 1 મે 1960 ના રોજ થઈ હતી. મારું પાટનગર ગાંધીનગર છે. હું અરબ સાગરના કિનારે આવેલો છું. હું સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છું. મારું સૌથી મોટું બંદર કંડલા છે. મારામાં ઉત્તરથી કર્કવૃત પસાર થાય છે. મારામાં નર્મદા, તાપી, મહીસાગર જેવી 3 મોટી નદીઓ અને ગિરનાર, પાવાગઢ, ચોટીલા, આરાસુર જેવા મોટા પર્વતો આવેલા છે. મારામાં 2 રણો છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. મારામાં 2 અખાતો આવેલા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. મારું લોકપ્રિય નૃત્ય ગરબા છે. બધા મને જય જય ગરવી ગુજરાત પણ કહે છે. અસ્તુ. એ શાક લઈ લો, શાક, લીલું લીલું શાક. શાક લઈ લો, શાક, લીલું લીલું શાક. ઓ આશાબેન, સીમાબેન, શાક લઈ લો, શાક, લીલું લીલું શાક. એ મારા જેવી લાજુક લુકડીને થોડું પાણી તો પાવો. એ માટલીનું નહીં, પાછું ઠંડુ પાણી પાજો. શાક લઈ લો, શાક. મારે જલ્દી કરો, મારે હજી પાર્લર પણ જવાનું છે. એ જલ્દી કરો, જલ્દી. એ શાક લઈ લો, શાક, લીલું લીલું શાક. એ શાક, એ લીલું લીલું શાક જલ્દી લઈ લો. મારે પાર્લર જવાનું લેટ થાય છે અને બીજી શેરીઓમાં પણ જવાનું છે. એ આવજો. मेरा जोर कभी नहीं झुका, इस बात से अकबर भी शर्मिंदा था. मुगल कभी चैन से सो न सके जब तक ये मेवाड़ी राणा जिंदा था. जय मेवाड़. હું મારા પ્રતાપ નામ તો સાંભળ્યું જ હશે ને, પણ મારા ઇતિહાસને કદાચ ખબર નહીં હોય. મારો જન્મ 9 મે 1540 ના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. મારા પિતાનું નામ મહારાજા ઉદયસિંહ અને મારી માતાનું નામ મહારાણી જયવંતાબાઈ હતું. મારી પાસે વિશ્વનો શ્રેષ્ઠ ચેતક ઘોડો હતો. મારું બખ્તર 72 કિલોનું અને મારો ભાલો 81 કિલોનો હતો.
ભાઈ માનવતા માનવતા જોઈ છે કોઈ દિવસ? માનવતા એક ચહેરો હોય છે જે મેં જોયો છે. આ પેટને ભૂખની આગ લાગે ત્યારે એક કટકો રોટલું દેવાવાળાનો ચહેરો એક માનવતા હોય છે. આ મહામારીમાં હું પરિવારનું શું ધ્યાન રાખીશ, શું ખવડાવીશ એ વિચારતો હતો અને બહારથી બૂમ આવી કે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે. તો મેં જોયું કે અમારા જેવા ગરીબોને ભરપેટ ભોજન મળી રહ્યું છે. આ મહામારીમાં હું પરિવારનું શું ધ્યાન રાખીશ એ વિચારતો હતો અને બહારથી બૂમ આવી ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે. તો મેં જોયું એટલે કોઈ નાત જાતનો ભેદભાવ વિના નાત જાતનો ભેદભાવ કર્યા વિના એટલે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે. તો મેં આ શેઠ જ્યારે નોકરને પગાર આપે અને ભોજન આપે તે માનવતા. જ્યારે આ મહામારીમાં ભાડુઆતને ભાડું માફ કરે તે માનવતા. આ સમજવા જેવી માનવતા છે. જય શ્રી કૃષ્ણ. હું પટેલ યાત્રી નવીનભાઈ. આજે હું એક પાત્ર અભિનય લઈને આવી રહી છું જેના શબ્દો છે ભણતર વગરની જિંદગી ભિખારી જેવી. ભણતર વગરની જિંદગી ભિખારી જેવી. બધાને કેમ હસવું આવે છે? મને જોઈને તમારે બધાને હસવાનું છે? હું આ તપેલી લઈને ફરું છું ને એટલે તમને બધાને હસવું આવે છે. મને જોઈને તમારે બધાને હસવાનું છે? શું હસવાનું છે? હું ગામે ગામ ઘરે ઘરે ભીખ માંગુ ને ત્યારે બધા મને શું કહે? હેઠ હેઠ આગળ જા, અહીં શું આવે છે હરામી? હું કઈ ગાંડો નથી. હું તમને બધાને ગાંડો દેખાઉં છું? એક દિવસના સમયે હું પણ તમારી જેમ નાનો હતો અને આ 2019ના વર્ષમાં કોરોનાનો કાળો કહેર આવ્યો અને આ કોરોનાના કાળા કહેરમાં મારા માતા પિતા મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામવાથી બાજુમાં રહેતા લોકોને કોઈને બોલાવીને તો તેનો સાથ ના આપતા. હેટ દૂર રે. હું નાનો એટલે દૂર રે. અમને પણ કોરોના થઈ જશે એમ મારું ઘર વિનાશ થઈ ગયું. હું રખડતો રજડતો ભટકતો એક ગામથી બીજે ગામ પોતાનું ગુજરાન ચલાવતો હતો. પણ મારા ગામમાં મને કોઈ કહેનારા ન મળ્યા કે તું બાજુની નિશાળમાં જા, ભણ અને ભણી ગણીને મોટો હોશિયાર થા તો તને કોઈ બોલાવશે. એ વૃક્ષ વગરની વેલડી, ચંદ્ર વગરની રાત અને આ ભણતર વગરની જિંદગી થઈ જાય છે બરબાદ એ મને ક્યાં ખબર હતી. હું ગામે ગામ ભટકતો રહ્યો અને ભીખ માંગીને ખાઉં અને મને બાજુમાં મને કોઈ કહેનારા ન મળ્યા. મામા, દાદા, કાકા, ફોઈ, મને કોઈ જોનારું નહોતું, મને કોઈ કહેનારું નહોતું. એટલે આ ભણતર વગરની મારી જિંદગી છે જે બરબાદ થઈ ગઈ. ગામે ગામ ફરું, કટકો રોટલો મળે, ભીખ માંગીને ખાઉં એવા મિત્ર પણ મળે. લે માવો ખા, આવા વ્યસનના રવાડે પણ મને ચડાવી દીધો અને એક સમયે હું આવો ભિખારી બની ગયો અને આ ભણતર નામનો જે શબ્દ હતો એ મારા જીવનમાં રહ્યો નહીં અને મારી જિંદગી બરબાદ થઈ ગઈ. ભણતર એક ફૂલ છે જેને ન લીધું હોય બહુ મોટી ભૂલ છે અને જેને પણ લીધું એની જિંદગી બહાર ફૂલ છે. અસ્તુ. ખૂબ સુંદર. દરેક બાળકો માટે ફરીથી જોરદાર તાળીઓ. આપણે અહીં વેશભૂષાનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ.